વિદ્યાર્થી મિત્રો, આપણે સપ્લિમેન્ટરી રીડિંગના રીડ 3નો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે. અગાઉ આપણે આપેલ સૂચના અન્વયે જ સેક્શન બીમાં જે આપણું 5 માર્કમાં ક્વેશ્ચન નંબર 19 થી 23માં જે કોમ્પ્રિહેન્શન વિભાગ પૂછાતો હોય છે એના સંદર્ભમાં આપણે જે 1 to 12 રીડનો અભ્યાસ કરવાનો છે એ અંતર્ગત આપણે આ ત્રીજી રીડનો અભ્યાસ કરી રહ્યા છીએ. પેજ નંબર 11 ઉપર જો આપની પાસે બ્લેકબોર્ડ પુસ્તક હોય તો પેજ નંબર 11 ઉપર આપણી આ રીડ શરૂ થાય છે. આ સાથે સાથે તમને PDF ફોર્મમાં આ રીડ મોકલીએ પણ આપવામાં આવશે જેથી આપ તેનો સરળતાથી અભ્યાસ કરી શકો. A small talking dog was a big success when it came to a theatre. થિયેટર આમ તો નાટ્યભૂમિ રંગમંચ કહી શકીએ કે એક વાતચીત કરતો સ્મોલ ટોકિંગ ડોગ અ બિગ સક્સેસ. સક્સેસ એટલે સફળતા, સફળ થવું, સફળતા શબ્દ પણ લઈ શકીએ આપણે. એટલે કે આ સ્મોલ ટોકિંગ ડોગ વોઝ અ બિગ સક્સેસ when it came to a theatre. It told jokes, sang songs and did a lot of other funny items on the stage. હવે આ ટોકિંગ ડોગ શું કરતો હતો? તો ઇટ ટોલ્ડ જોક્સ, એક જોક્સ કહેતો હતો, સેંગ સોંગ્સ ગીતો ગાતો હતો, એન્ડ ડીડ અ લોટ ઓફ અધી ફની આઇટમ્સ ઓન ધ સ્ટેજ. અને ફની આઇટમ્સ જે બીજાને રમૂજ પહોંચાડે એવી ઘણી બધી બાબતો એ આ સ્ટેજ ઉપર રંગમંચ ઉપર કરતો. એટલે કે અહીંયા એક સ્મોલ ડોગની વાત આપેલી છે કે એ ખૂબ જ સફળતા પામ્યો કારણ કે એ જોક્સ કહેતો હતો, ગીતો ગાતો હતો અને બીજી રમૂજી હરકતો પણ કરતો હતો. બટ વાઇલ ઇટ વોઝ સિંગિંગ અ સોંગ, પણ જ્યારે એક ગીત ગાઈ રહ્યો હતો, વાઇલ ઇટ વોઝ સિંગિંગ અ સોંગ, અ બિગર કેમ ટુ ધ થિયેટર. એક મોટો, અહીંયા આપણે કૂતરાના સંદર્ભ લઈએ છીએ, એક મોટું ત્યાં આવી ચડ્યું. સ્ટોપ્ડ અટકી ગયો, એન્ડ લિસન ફોર અ ફ્યુ મોમેન્ટ્સ. થોડીક વાર માટે એણે અ ફ્યુ મતલબ થોડી, મોમેન્ટ ક્ષણો, થોડી ક્ષણો એણે સાંભળ્યું. એન્ડ ધેન રેન અપ એન્ડ જમ્પડ ઓન ધ સ્મોલ ડોગ ટોકિંગ ડોગ એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ. પછી શું બન્યું? તો પેલો મોટો ત્યાં આવ્યો, થોડી વાર ઊભો રહ્યો, એણે થોડી ક્ષણો સાંભળ્યું અને પછી દોડતો અને જમ્પ અપ એણે કૂદકો માર્યો. એન્ડ જમ્પડ ઓફ ઓન ધ સ્મોલ ટોકિંગ ડોગ, પેલા નાના જે ટોકિંગ ડોગ હતો એની ઉપર કૂદકો માર્યો. એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ. કેરીડ કરવું, કેરીનો મતલબ થાય લઈ જવું. એ પેલા નાના કૂતરાને ત્યાંથી લઈ ગયો. જસ્ટ એઝ ધ ટુ એનિમલ્સ વેર ડિસઅપિયરિંગ ગુમ થવું, અદ્રશ્ય થવું એટલે કે દેખાતા બંધ થવું. ગુમ થવું, અદ્રશ્ય થવું અથવા તો જેવા આ બંને ડોગ દેખાતા બંધ થયા. બિહાઇન્ડ ધ કર્ટેન એટ ધ સાઇડ ઓફ ધ સ્ટેજ. કર્ટેન્સનો મતલબ થાય પડદો. કર્ટેન્સ પડદો. સ્ટેજની પાછળ જે રહેલો પડદો તો ત્યાંથી ધ સ્મોલ ટોકિંગ ડોગ સેડ, નાના કૂતરાએ કહ્યું, આઈ એમ સોરી અબાઉટ ધીસ એવરીબડી. આ જે કંઈ ઘટના બની સ્ટેજ ઉપર એ બાબતે હું દિલગીર છું. આઈ એમ સોરી અબાઉટ ધીસ એવરીબડી. ધીસ ઇઝ માય મધર. આ આવનાર એ મારી માતા હતી. શી ડઝન્ટ વોન્ટ મી ટુ બી એન એક્ટર. વોન્ટ એટલે ઈચ્છું. શી ડઝન્ટ વોન્ટ એ ઈચ્છતી નથી. શું નથી ઈચ્છતી? ટુ બી એન એક્ટર. એ હું એક્ટર બનું, અભિનેતા બનું એની ઈચ્છા નથી, એટલે કેવું નથી ઈચ્છતી. શી વોન્ટ્સ મી ટુ બીકમ અ ડોક્ટર. એ મને ડોક્ટર બનાવવા માગે છે. અહીંયા બે પાત્રો આપેલા છે, એક નાનો ડોગ અને બીજો મોટો ડોગ. હવે નાના ડોગમાં કેટલીક કુશળતાઓ છે. એ જોક્સ કહી શકે છે, ગીત ગાઈ શકે છે અને બીજી રમૂજી હરકતો થકી બધાને હાસ્ય આપી શકે છે. એટલે કે ફની ટ્રિક્સ કરી શકે છે. પણ આ એક વખતે જ્યારે સ્ટેજ ઉપર આ પોતાનું વર્ક કરી રહ્યો છે ત્યારે
મોટો ડોગ જે આપણને સ્ટોરીના અંતે ખબર પડી છે કે એની માતા છે ત્યાં આવે છે, એના દીકરાની આ બધી હરકતો જુએ છે, સાંભળે છે, પણ થોડીક જ વાર નહીં, થોડીક જ ક્ષણોમાં એને ખેંચી અને પડદા પાછળ લઈ જાય છે, એટલે કે ત્યાંથી લઈ જાય છે. એટલે નાનો ડોગ પડદા પાછળથી જ બધા પ્રેક્ષકોને જણાવે છે કે સોરી મિત્રો, આ જે કંઈ ઘટના તમે જોઈ, જે કંઈ બનાવ બન્યો એ બદલ સોરી, પણ આ મારી માતા હતી અને એ એવું નથી ઈચ્છતી કે હું એક્ટર બનું, એણે મને ડૉક્ટર બનાવવો છે. આમ આપણને એક રમૂજી છતાંય ઘણો બધો ઈશારો કરી જાય એવી સ્ટોરી આપેલી છે કે આપણા પણ માતા પિતા આપણે કંઈક ના કંઈક બનાવવા માગતા હોય છે. ક્યારેક આપણી ઈચ્છાઓ એનાથી વિરુદ્ધ હોઈ શકે છે, પણ બેટર જે સારું હોય એ સ્વીકારતા શીખવાનું એ ભાવ આપણે અહીંથી મેળવી શકીએ છીએ. એટલે કે આપણે જે પરીક્ષા પદ્ધતિ છે એની અંદરની જે સિસ્ટમ છે, આપણને આ પેરેગ્રાફ આ રીતે આપેલો હોઈ શકે. દાખલા તરીકે અહીંયા આપણે શરૂઆત કરી હતી સ્મોલ ટોકિંગ ડોગ અને બીકમ અ ડોક્ટર, એ આખો પેરેગ્રાફ તમને પ્રિન્ટેડ આપેલો હોય અને એની નીચે આવા પ્રશ્નો પૂછી શકાય. દાખલા તરીકે આપણો પહેલો પ્રશ્ન છે, વાય વોઝ ધ સ્મોલ ડોગ અ બિગ સક્સેસ? પહેલો ક્વેશ્ચન છે આપણો, વાય વોઝ આ સ્મોલ ડોગ અ બિગ સક્સેસ? નાના કૂતરાને વધારે સફળતા કેમ મળી હતી? તો આપણે એની એબિલિટી જોઈ, એ શું શું કરી શકે છે. તમારે લખવું પડશે ધ સ્મોલ ડોગ અ બિગ સક્સેસ અથવા ધ સ્મોલ ડોગ વોઝ અ બિગ સક્સેસ બીકોઝ હી ટોલ્ડ જોક્સ, sang songs and did a lot of funny other items on the stage. કારણ કે આ કૂતરામાં ઘણી બધી ખાસિયતો, ઘણી બધી એબિલિટીઝ હતી. એ જોક્સ કહી શકતો હતો, ગીત ગાઈ શકતો હતો, રમૂજી ટ્રિક્સ કરી શકતો હતો, એટલે કે ફની આઇટમ્સ એ આપી શકતો હતો અને એના કારણે લોકો એને વધારે જોવા મળતા, એટલે કે એને ખૂબ સફળતા પ્રાપ્ત થઈ. તમે આવો આન્સર આપણા પેરેગ્રાફમાંથી શોધીને આપી શકો છો. સેકન્ડ ક્વેશ્ચન આવો પૂછી શકાય, વોટ ડીડ ધ બિગ ડોગ ડુ? મોટા કૂતરાએ શું કર્યું? આપણે સ્ટોરીમાં જોયું છે મોટા કૂતરાએ શું કર્યું છે. વોટ ડીડ ધ બિગ ડોગ ડુ? મોટા કૂતરાએ શું કર્યું? તો આપણે જોયું પેરેગ્રાફમાં કે વાઇલ ઇટ વોઝ સિંગિંગ અ સોંગ અ બિગર કેમ ઇન ટુ ધ થિયેટર. આ પેરેગ્રાફની આપણી લીટીઓ છે કે જ્યારે એ ગીત ગાઈ રહ્યો હતો ત્યારે બિગર વન ત્યાં આવ્યો. એણે શું કર્યું? તો હી સ્ટોપ્ડ, લિસન ફોર અ ફ્યુ મોમેન્ટ્સ and then ran up and jumped on the small dog, talking dog and carried it off the stage. આપણે આ લીટીઓ અહીંથી જવાબમાં પસંદ કરવાની છે કે મોટા ડોગે શું કર્યું? The big dog came to the stage, stopped for some times and ran up and jumped on the small talking dog and carried it off the stage. એ આ નાના કૂતરાને પકડીને ખેંચીને બહાર લઈ ગયો. આ આન્સર આપણો સેકન્ડ ક્વેશ્ચનના સંદર્ભમાં મળશે. થર્ડ ક્વેશ્ચન આપણે આવું પૂછી શકીએ છીએ, વોટ વોઝ ધ બિગ, હુ વોઝ ધ બિગ ડોગ? આ બિગ ડોગ કોણ હતું? તો આપણે સ્ટોરીમાં જોઈ લીધું છે બિગ ડોગ કોણ છે, એની મધર છે. તો ધ બિગ ડોગ વોઝ હિઝ મધર, ઇટ્સ મધર પણ કહી શકીએ છીએ આપણે. ફોર્થ ક્વેશ્ચન આપણને આપ્યો છે, વોટ ડીડ ધ મધર વોન્ટ? વોટ ડીડ ધ મધર વોન્ટ ધ સ્મોલ ડોગ ટુ બીકમ? માતા આ નાનો કૂતરો શું બને એવું ઈચ્છે છે? તો આપણે જોયું હતું ધ મધર વોન્ટેડ ધ સ્મોલ ડોગ ટુ બીકમ અ ડોક્ટર. માતા એવું ઈચ્છે છે કે ડોક્ટર બને. વોટ ડીડ ધ સ્મોલ ડોગ વોન્ટ ટુ બીકમ? સ્મોલ ડોગને શું બનવું હતું? તો આપણે જોયું અંદર કે સ્મોલ ડોગને એક્ટર બનવું છે. ધ સ્મોલ ડોગ વોન્ટેડ ટુ બીકમ એન એક્ટર. તો આ રીતે તમને એક પેરેગ્રાફ આપી અને આવા પ્રશ્નો પૂછી શકાય. આ જ પ્રશ્નોને ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બેગ્સ એ પદ્ધતિથી પણ ફેરવીને પૂછી શકાય. ટૂંકમાં આપણે જે સ્ટોરીમાં અભ્યાસ કર્યો છે એ વાત એટલી હતી કે નાનો ડોગ ઘણી બધી એબિલિટીઝ ધરાવે છે. એ જોક્સ કઈ ટોલ્ડ જોક્સ, સિંગ સોંગ્સ એન્ડ ડુ અ લોટ ઓફ અધર ફની આઇટમ્સ. આ એની એબિલિટી છે, કેપેસિટી છે. અને એ પોતે હી વોન્ટેડ ટુ બીકમ અ ડોક્ટર, એક્ટર, બટ હિઝ મધર વોન્ટ ટુ મેક હર અ ડોક્ટર. પણ એની માતા એને ડોક્ટર, છોકરાને એક્ટર બનવું છે અને માતાને ડોક્ટર બનાવવો છે. આટલો અંદરથી આપણે નિષ્કર્ષ મેળવી શકીએ છીએ. એની કેપેસિટીની વાત કરી લીધી છે અને બંનેની ઓળખાણ આપી છે. આમ તમે આ રીડનો આ જે ફર્સ્ટ પાર્ટ હતો સ્ટોરી ટાઈમનો એનો અભ્યાસ કર્યો છે ને એના પ્રશ્નોને પણ આપણે આ રીતે સમજી અને આન્સર લખવા માટે પ્રયત્ન કરવાનો છે. હજુ આપણને ત્યાં બીજી પણ એક રીડ આપેલી છે, એને થોડીક સમજવાનો પ્રયાસ કરીએ તો આ વોરિયર નામની એક રીડ આપણને આપેલી છે પેજ નંબર 13 ઉપર.
અ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર. એક યોદ્ધાએ, એક સૈનિકે પોતાના માલિકને મારી નાખ્યો. હી રિપેન્ટેડ ઇમિજિએટલી. રિપેન્ટ કરવું. રિપેન્ટનો મતલબ થાય પસ્તાવો થવો, અથવા કરવો. હી રિપેન્ટેડ ઇમિજિએટલી બટ ધ ડીડ વોઝ ડન. અહીંયા ડીડ એટલે કાર્ય. બટ ધ ડીડ વોઝ ડન, પણ હવે આ જે થવાનું હતું, જે કાર્ય એ તો બનવાનું બની ચૂક્યું છે. એન્ડ હી ન્યૂ ધેટ ઇફ હી વોઝ કોટ. હી ન્યૂ ધેટ ઇફ હી વોઝ કોટ. કોટનો મતલબ થાય પકડાઈ જવું. ઇફ ન્યૂ જાણતો હતો. ઇફ હી વોઝ કોટ હી વુડ પુટ ટુ ડેથ. પુટ ટુ ડેથ. પુટ ટુ ડેથ મતલબ થાય મૃત્યુદંડ. મૃત્યુદંડ અથવા તો મૃત્યુની સજા. હી વોઝ પુટ ટુ ડેથ. જો એ પકડાઈ જશે તો એને મૃત્યુદંડ મળશે, એટલે કે એને મારી નાખવામાં આવશે. સો હી રેન અવે. ફરી એ રિપીટ કરીએ છીએ વાક્યોને. આ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર. એક સૈનિકે, એક યોદ્ધાએ પોતાના માલિકને મારી નાખ્યા. હી રિપેન્ટેડ ઇમિજિએટલી. કારણ ગમે તે હશે, કોઈ ગુસ્સામાં આવીને કે એણે આ પગલું ભર્યું હશે, પણ તરત જ એને પસ્તાવો થવા લાગ્યો. બટ ધ ડીડ વોઝ ડન. પણ હવે પસ્તાવાથી શું? પસ્તાવાનો કોઈ મતલબ નહોતો, કારણ જે થવાનું હતું તે તો બની જ ગયું હતું. હી ન્યૂ ધેટ હી વોઝ કોટ હી વુડ પુટ ટુ ડેથ. હવે એને ખબર હતી કે જો એ પકડાઈ જશે, હી વુડ બી પુટ ટુ ડેથ, તો એને મૃત્યુદંડની સજા મળવાની જ છે. સો હી રેન અવે. અને એટલે એ ત્યાંથી ભાગી ગયો. હી રીચ્ડ અ રિમોટ વિલેજ ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. હવે એ એક દૂરના ગામમાં, રિમોટ અંતરિયાળ ગામમાં પહોંચી ગયો, જે એક માઉન્ટેન દ્વારા અલગ પાડવામાં, એટલે કે માઉન્ટેનના કારણે, પર્વતના કારણે એ બાકીના દુનિયાથી એ જુદું પડી જતું હતું, વિખૂટું પડતું હતું. ધ મર્ડરર ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ સીન. ધ મર્ડરર કોણ છે? તો આ વોરિયર હતો એ જ મર્ડરર છે. ડિસાઇડેડ ટુ, હી ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ સીનનો મતલબ થાય છે પાપ, દુષ્કૃત્ય. એના થકી જે આ બનાવ બન્યો છે, જે ઘટના ઘટિત થઈ એના થકી, એ પાપ માટે એણે નક્કી કર્યું કે હવે પોતે કોઈક રીતે પશ્ચાતાપ કરશે. બાય સિંગલ હેન્ડેડલી કટિંગ આ રોડ થ્રો ધ માઉન્ટેન ટુ કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. અને એણે પોતાના પ્રાયશ્ચિત રૂપે કાર્ય કયું શરૂ કરવાનું વિચાર્યું છે? તો સિંગલ હેન્ડેડલી, પોતે એકલા હાથે, કટિંગ અ રોડ કાપવાનું, રોડ બનાવવાનું શરૂ કર્યું. ક્યાંથી? થ્રુ ધ માઉન્ટેન્સ, આ પર્વતની અંદરથી, ટુ કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, ગામને વિશ્વના બીજા જે પ્રદેશો છે એ સાથે જોડવા માટે એણે પર્વતની અંદર રસ્તો બનાવવાનું નક્કી કર્યું. એટલે કે પર્વત કટિંગ કરી અને આ ગામને બીજા દેશો સાથે, બીજા રાજ્યો સાથે, શહેરો કે ગામ સાથે જોડી શકાય એ પર્પઝથી એણે રસ્તો બનાવવાનું શરૂ કર્યું. હી વર્કડ ફ્રોમ ડોન ટુ ડસ્ક. ડોન ટુ ડસ્ક, ડાઉન ટુ ડસ્કનો મતલબ થાય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, એટલે કે સવારથી સાંજ સુધી. આપણે ટૂંકમાં એવું લખી શકીએ, સવારથી સાંજ સુધી. હી વર્ક ડાઉન ટુ ડસ્ક. બ્રેકેટમાં આપણે મિનિંગ આપેલો છે મોર્નિંગ ટુ ઇવનિંગ. એન્ડ ઇન 4 years હી મેડ હાફ વે ઇન ટુ ધ માઉન્ટેન. અને 4 વર્ષમાં એણે આ માઉન્ટેનની અંદર લગભગ અડધો રસ્તો બનાવી દીધો. વન મોર્નિંગ વેન હી વોઝ હાર્ડ એટ વર્ક ઇન ધ ટનલ. ટનલ મતલબ બોગદું, પોલાણવાળો ભાગ. જ્યારે આ ટનલની અંદર એ કામ કરી રહ્યો હતો, આ યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ ટુ કમ આઉટ. ત્યારે એક યુવાન ત્યાં આવ્યો અને એણે આ વોરિયરને બહાર આવવા માટે, ટુ કમ આઉટ, બહાર આવવાની એણે વાત કરી અથવા તો કહ્યું. હી વોઝ ધ સન ઓફ ધ મેન હુ વોઝ મર્ડર. અને આવનાર વ્યક્તિ કોણ હતો?
તો હી વોઝ ધ સન ઓફ મેન, એ પેલા માણસનો દીકરો હતો, હુ વોઝ મર્ડર, જેનું મર્ડર કરવામાં આવ્યું હતું, જેનું ખૂન થયું હતું. હી વોન્ટેડ રિવેન્જ, એ રિવેન્જ લેવા માંગતો હતો. રિવેન્જ મતલબ બદલો લેવો. આ વ્યક્તિ જે આવ્યો, શું કામ આવ્યો હતો? તો હી વોઝ ધ સન ઓફ મર્ડર, એ પેલા જેનું મર્ડર થયું હતું એનો દીકરો હતો અને એ બદલો લેવા માટે અહીંયા આવ્યો હતો. આઈ ડિઝર્વ ટુ ડાઈ સેડ ધ ફોર્મર વોરિયર. હવે પેલો જે સૈનિક હતો, પૂર્વ સૈનિક, ભૂતપૂર્વ જે સૈનિક હતો, યોદ્ધો હતો, એણે કહ્યું કે આઈ ડિઝર્વ ટુ ડાઈ, મારું મરવાનું યોગ્ય છે, એટલે કે તમે મને મારી શકો છો. કિલ મી બાય ઓલ મીન્સ બટ વેઇટ અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ. તમને જે ઈચ્છા પડે એ રીતે તમે મને મારી શકો છો, પણ થોડોક સમય રાહ જુઓ. કેટલો સમય? તો અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ. આ ટનલનું જે કામ છે અડધે પહોંચ્યું છે, આ ટનલનું કાર્ય હું પૂરું કરી લઉં પછી તમે મને મારી શકો છો. ધીસ યંગ મેન એગ્રી ટુ વેઇટ. હવે આ ટનલની વાત આવી, આ યુવાને પણ જોયું અને એ આ વાત સાથે સંમત થયો. હી વોચડ ફેસિનેટેડ એઝ ડે આફ્ટર ડે ધ વોરિયર લેબર્ડ એટ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. હવે આ યુવાન ત્યાં જ રોકાઈ ગયો અને એ આ જે વોરિયર હતો, ફોર્મર વોરિયર છે, એ જે ડે બાય ડે હાર્ડવર્ક કર્યો છે, દિવસે ને દિવસે જે લેબર વર્ક કરી અને સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક, પ્રથમ નજરે અશક્ય લાગે એવું જે આ કાર્ય ઇમ્પોસિબલ ટાસ્ક કરી રહ્યો છે, એ જોઈને પોતે આશ્ચર્યચકિત થાય છે, અભિભૂત થાય છે, ફેસિનેટેડ બન્યા છે. ધ યંગ મેન બિગેન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન. હવે આ યુવાનની અંદર પોતાનું જે એનિમી છે, આ શત્રુ છે, કારણ કે પિતાનો એ મારનાર છે, એટલે કે શત્રુ તરફ હવે એના મનમાં જે શત્રુની એની ડિટર્મિનેશન છે, ડિટર્મિનેશનનો મતલબ થાય દ્રઢ નિર્ણય શક્તિ, કારણ કે એણે નિર્ણય કર્યો છે કે મારે આ કાર્ય કરવું છે, એટલે કે હવે આ શત્રુની જે દ્રઢ નિર્ણય શક્તિ છે, દ્રઢ નિશ્ચય છે, એના તરફ આ છોકરાના મનમાં સન્માનનો ભાવ જાગવા લાગ્યો. ઇવેન્ચ્યુઅલી હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન, ડિગિંગ સાઇડ બાય સાઇડ વિથ હિમ એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન. અને ઇવેન્ચ્યુઅલી પછી તો ધીરે ધીરે હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન, અને પછી આ છોકરો જ, આ યુવાન જ એને થોડી થોડી મદદ કરવા લાગ્યો. ડિગિંગ સાઇડ બાય સાઇડ એ એની સાથે સાથે મળતો અને સાથે કેરિંગ આઉટ ધ સ્ટોન, અને એમાંથી પથ્થરો બહાર લાવવામાં, ખસેડવામાં મદદ કરવા લાગ્યો. યર પાસ્ડ એન્ડ ધેન વન ડે ધ ટુ મેન બ્રોક થ્રુ ધ અધર સાઇડ. વર્ષો વીત્યા અને એક દિવસ એવો આવ્યો કે આ બંને વ્યક્તિઓ, પેલો વોરિયર, ફોર્મર વોરિયર અને પેલો યુવાન, આ બંને વ્યક્તિઓ આ માઉન્ટેનની અંદરથી જે ટનલ ખોદી રહ્યા હતા અને બીજી સાઈડે, એટલે કે બહારના ભાગમાં પહોંચ્યા, અધર સાઈડ ઉપર પહોંચ્યા. ધ માઉન્ટેન વોઝ કોન્કર્ડ. અને આમ આ ડુંગર જીતાઈ ગયો, આ પર્વત જીતાઈ ગયો, એટલે કે પર્વતની અંદર રસ્તો બનાવવાનું કાર્ય સંપૂર્ણપણે સફળ થયું. એન્ડ ધ સેન્ચુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ. અને સદીઓથી આ ગામમાં કોઈ આવતું નહોતું, કારણ કે આખો ડુંગર ચડીને આવવું પડે એવી પરિસ્થિતિમાં હતું, તો આ બંને ગામ વચ્ચેનો રસ્તો બની ગયો, એટલે કે આ ગામનું જે વર્ષોથી વિખૂટાપણું હતું એનો અંત આવ્યો. નાઉ આઈ એમ રેડી ટુ ડાઈ સેડ ધ વોરિયર. હવે પેલા વોરિયર કહ્યું કે હું મરવા માટે તૈયાર છું. નીલિંગ બિફોર યંગ મેન. હવે પોતે ગોઠણ ઉપર આ યુવાનની સામે બેઠો અને કહે છે, ક્લેવ માય હેડ ઇન ટુ ટુ. ક્લીવનો મતલબ થાય સ્પ્લિટ કરવું, ટુકડા કરી નાખ, એટલે કે મારા શરીરના, મારા મસ્તકના તમે બે ટુકડા કરી લો. ધ યુથ રેઇઝ હિઝ સ્વોર્ડ. પેલા યુવાને પણ એને મારવા માટે પોતાની તલવાર છે એને ઊંચી કરી. ધેટ હિઝ ફાધર્સ ડેથ્સ કુડ બી એવેન્જ્ડ. કારણ કે એને એના પિતાના મૃત્યુનો બદલો લેવાનો હતો અને આને મારવાથી જ પિતાના મૃત્યુનો બદલો લઈ શકાયો. એટલે આ યુવાને એને મારવા માટે તલવાર ઉગામી. બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ. પણ એ આવું ન કરી શક્યો, પોતાની જાતને આવું કરવા માટે પ્રેરી ન શક્યો. સ્લોલી હી લોવર્ડ હિઝ સ્વોર્ડ. અને ધીરેથી એણે પોતાની તલવારને નીચે નમાવી દીધી. યુ આર અ મર્ડરર. તમે ખૂની છો. હી સેડ. આવું પેલા છોકરાએ કહ્યું. બટ આઈ હેવ લર્ન્ડ મચ ફ્રોમ યુ એન્ડ ધીઝ લાસ્ટ ફ્યુ યર. હાઉ કેન આઈ કિલ માય માસ્ટર. પણ આ છેલ્લા કેટલાક વર્ષોમાં તમારી પાસેથી હું ઘણું બધું શીખ્યો છું અને હું મારા ગુરુને, મારા ટીચરને કેવી રીતે મારી શકું. એન્ડ હી પુટ હિઝ સ્વોર્ડ બેક એન્ડ વોકડ અવે. એણે પોતાની તલવાર મ્યાનમાં મૂકી દીધી
અને ત્યાંથી એ ચાલી ગયો. આમ એક વોરિયરનો જે કિસ્સો આપ્યો છે, આ વોરિયરના કિસ્સામાંથી પણ આપણે સ્ટોરી યાદ રાખી અને એના પ્રશ્નો આવા પૂછી શકાય એના જવાબ માટેનો આપણે પ્રયાસ કરીએ. તો પેરેગ્રાફ આપણને આપ્યો હતો આ વોરિયર કિલ્ડ વાળો જે છે તે. વાય ડીડ ધ વોરિયર રિપેન્ટ? આ વોરિયરને પસ્તાવો શું કામ હતો અથવા તો શું કામ એ પસ્તાવો કર્યો હતો? તો આપણે આન્સર આપી શકીએ. ફર્સ્ટ લાઈનમાં જ આપણને આપ્યું હતું કે આ વોરિયર કિલ્ડ ઇઝ માસ્ટર. આ વોરિયર કિલ્ડ ઇઝ માસ્ટર. મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે જવાબ આપે છે ત્યારે એવું બને છે કે પ્રશ્નનો સાચો જવાબ હોય એનાથી આગળની લીટી લખી દે છે અથવા તો એનાથી પાછળની લીટી લખી દેતા હોય છે અને મેઇન જે લીટીમાં જવાબ આવતો હોય એ લખી નથી શકતા અને પરિણામે એનો માર્ગ જતો હોય છે. તો એવા સંજોગોમાં એકાદ લીટી ક્યારેક વધારે લખાય તો નુકસાન નથી જતું, પણ જવાબવાળી લીટી છૂટી જાય તો એનો માર્ગ મળતો નથી. એટલે તમે પણ જ્યારે આવા આન્સર તૈયાર કરતા હો, જોતા હો, ત્યારે વસ્તુ ઉપર ધ્યાન રાખો. બને એટલો ફોકસ આપણો મેઇન પોઈન્ટ ઉપર રાખવો અને એવા શબ્દોને શોધીને એના આધારે આન્સર આપણે જાતે બનાવવાના હોય છે મોટાભાગે તો, કે અંદર પેરેગ્રાફમાંથી આપણે શબ્દ રચનામાં વર્બ ફોર્મમાં થોડા ઘણા ચેન્જીસ કરવાના હોય છે. વાય ડીડ ધ વોરિયર રિપેન્ટ? તો આપણને વાક્ય આપેલું છે he repented immediately but the deed was done and he knew that if he was caught he would be put to death. આ પ્રમાણેનું વાક્ય આપણે લખી દેતા હોઈએ છીએ, પણ ખરેખર આપણો આન્સર પહેલી લીટીમાં છે. a warrior killed his master so he repent. અથવા તો તમે આવો કહેશો the warrior killed his master so he repented. આ વોરિયરે પોતાના માલિકને, પોતાના શેઠને મારી નાખ્યા હતા એટલે કે પોતાના જે કંઈ વજીર કે રાજા હોય એમને મારી નાખ્યા હતા અને એના માટે એને પસ્તાવો થતો હતો. એટલે આપણે જો પાછળની લીટીવાળો જવાબ લખીએ તો આપણો સાચો માર્ગ જતો રહેતો હોય છે. એટલે આ બાબતો પણ આપણે થોડી ધ્યાનમાં રાખશું કે પહેલા વાક્યમાંથી આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળે છે. જે વાક્યમાં રિપેન્ટવાળું વાક્ય છે ત્યાં આપણને જવાબ નથી મળતો, એટલે ફર્સ્ટ સેન્ટેન્સ તો લખાવું જ જોઈશે. A warrior killed his master so he repented. આ વોરિયરે એટલે કે સૈનિકે એના શેઠને, માલિકને મારી નાખ્યા હતા એટલે પસ્તાવો કરતો. વાય ડીડ હી રેન અવે? એ શું કામ ભાગી ગયો? ઘણીવાર આપણને પ્રશ્નોના જવાબ સરળતાથી આવડતો હોય પણ પ્રશ્ન સમજી નથી શકતા એટલા કારણે આપણો જવાબ ખોટો પડે. એ શું કામ ભાગી ગયો? તો આપણી પહેલી લીટીમાં આપણે કહી દીધું છે કે હી કિલ્ડ હિઝ માસ્ટર, હી મર્ડર્ડ હિઝ માસ્ટર. એણે પોતાના માલિકને, માસ્ટરને મારી નાખ્યા હતા. વાય ડીડ હી રેન અવે? શું કામ ભાગીને જતો રહ્યો? તો આપણે ત્યાં એ વસ્તુ જોડીએ જ કે જો આ પકડાઈ ગયો હોત તો સ્વાભાવિક છે, પકડાઈ ગયો હોત અને મૃત્યુદંડ મારતો, તો એ વાક્ય આપણે લખવાનું છે. તમને અહીંયા વાક્યમાં હી ન્યૂ આપેલું છે, હી ન્યૂ શબ્દ જોવા મળશે આપણને એ જ લીટીમાં. સેકન્ડ લાઇનમાં જ આપણું હતું હી ન્યૂ ધેટ ઇફ હી વોઝ કોટ. એ જાણતો હતો કે જો એ પકડાઈ જશે હી વુડ બી પુટ ટુ ડેથ, તો પછી એને મૃત્યુદંડની સજા કરવામાં આવશે. આમ આપણે સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આપી શકીએ છીએ. હવે આપણી પાસે થર્ડ ક્વેશ્ચન છે વેર ડીડ હી રીચ? હવે એ પકડાઈ જવાની બીકે ત્યાંથી ભાગી તો ગયો પણ એ ક્યાં પહોંચ્યો? તો અહીંયા આપણા વાક્યમાં રીચ શબ્દ છે તો પેરેગ્રાફમાંથી રીચવાળું વાક્ય શોધવાનો પ્રયાસ કરીએ તો આપણને વાક્ય આવું આપેલું છે હી રીચડ અ રિમોટ વિલેજ ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન. આ તમારો આન્સર થશે. હી રીચડ અ રિમોટ વિલેજ ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન. પછીનો ક્વેશ્ચન છે આપણો હાઉ ડીડ હી ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ સિન? આ ગામમાં તો પહોંચી ગયો, એ પોતાની જાતને તો બચાવી લીધી પણ હજુ મનમાં એને એક પાપની ભાવના છે કે મારાથી આ કૃત્ય સારું નથી થયું, મારાથી પાપ થયું છે તો મારે એનું પ્રાયશ્ચિત કરવું છે. તો એણે પ્રાયશ્ચિત કરવા માટે શું નક્કી કર્યું? તો આપણને અહીંયા જે શબ્દ આપ્યો છે હી, પેરેગ્રાફની અંદર આપણને શબ્દ આપ્યો છે મર્ડરર. ધ મર્ડરર ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ સિન બાય સિંગલ હેડેડલી કટિંગ અ રોડ થ્રુ ધ માઉન્ટેન ટુ કનેક્ટ અ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. અહીંયા આપણે ફક્ત મર્ડરના બદલે હી શબ્દ લખીને આન્સર કરી શકીએ છીએ, અથવા તો ક્યારેક તમને મર્ડરના બદલે વોરિયર શબ્દ પણ આપીને થાય તો આપણે આ જવાબને ફરી રિપીટ કરીએ છીએ. હી અથવા તો ધ મર્ડરર અથવા તો ધ ફોર્મર વોરિયર decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the rest of the world.
એના પછીનો આપણો ક્વેશ્ચન છે હુ કેમ ટુ મીટ ધ વોરિયર. આ વોરિયરને, આ સૈનિકને મળવા કોણ આવ્યું? તો આપણે જાણ્યું સ્ટોરીમાં કે આ સૈનિકને મળવા ધ પર્સન હુ વોઝ મર્ડર્ડ, પેલો વ્યક્તિ કે જેનું મર્ડર થયું હતું એનો દીકરો આવ્યો હતો. તો ધ યંગ મેન હુ વોઝ અ સન ઓફ ધ મર્ડર, જેનું મર્ડર થયું હતું એનો દીકરો આવ્યો હતો. તો યંગ મેન કેમ ટુ મીટ ધ વોરિયર. એના પછીનો આપણો ક્વેશ્ચન છે વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ વોરિયર્સ હાર્ડવર્ક ઓફ 4 years. આ વોરિયરે 4 વર્ષ સુધી જે કામ કર્યું એનું રિઝલ્ટ શું હતું? તો આપણા પેરેગ્રાફમાંથી આપણે 4 years વાળી લાઈન શોધવાની છે. હી વર્કડ ફ્રોમ ડોન ટુ ડસ્ક એન્ડ ઇન 4 years હી હેડ મેડ હાફ વે ઇન્ટુ ધ માઉન્ટેન. એટલે કે 4 વર્ષની મહેનતમાં એ આ માઉન્ટેનની અંદર હાફ વે, અડધો રસ્તો બનાવવામાં, અડધી ટનલ બનાવવામાં સફળ થયો. એ લાઈન તમારા આ પ્રશ્નના આન્સરમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો વાય ડીડ ધ યંગ મેન કેમ ટુ ધ વોરિયર. પેલો યુવાન આ વોરિયરની પાસે શું કામ આવ્યો હતો? યુવાન આવવાનું કારણ શું હતું? તો ધ યંગ મેન વોન્ટેડ ટુ ટેક રિવેન્જ ઓફ હિઝ ફાધર્સ મર્ડર. આ યુવાન એના પિતાનું જે મર્ડર કરવામાં આવ્યું હતું, ખૂન કરવામાં આવ્યું હતું, બરાબર, એનો બદલો લેવા માટે આવ્યો હતો. તો એ વાક્ય પણ આપેલું છે હી વોન્ટેડ રિવેન્જ. ધ યંગ મેન કેમ ટુ ધ વોરિયર બીકોઝ હી વોન્ટેડ ટુ ટેક રિવેન્જ, કારણ કે એને બદલો લેવો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો વોટ ડીડ ધ યંગ મેન રિક્વેસ્ટ ટુ ધ વોરિયર. પેલા યંગ મેનને પેલા વોરિયરે કઈ વિનંતી કરી હતી? તો ધ યંગ વોરિયર સેડ ટુ ધ યંગ મેન હી ડિઝર્વ ટુ ડાઈ. એ મરણને પાત્ર છે, એટલે કે એનું મરવું યોગ્ય છે, એટલે કે તમે એને મારી નાખશો એનાથી કોઈ ફરક પડવાનો નથી, એના માટે એ વસ્તુ જરૂરી છે. બટ એણે રિક્વેસ્ટ કરી હતી કિલ હિમ બાય ઓલ મીન્સ બટ અન્ટિલ હી હેડ કમ્પ્લીટેડ ધીસ ટનલ. પણ જ્યાં સુધી એનાથી આ ટનલનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એને મારશો નહીં. એટલે કે આ યુવાનને રિક્વેસ્ટ કરે છે કે મારે આ ટનલનું કાર્ય પૂરું કરવું છે, આ ગામની જે આઇસોલેશન છે એને દૂર કરવું છે, તો આ કાર્ય મારા થકી થાય ત્યાં સુધી તમે રાહ જુઓ અને પછી તમે મને મારી શકો છો. આમ આ સ્ટોરીમાંથી આવા કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે. આ ઉપરાંત બીજા પ્રશ્નોમાં વાય ડીડ ધ યંગ મેન નોટ કિલ ધ મર્ડર અથવા તો વોરિયર, આવો પણ પ્રશ્ન પૂછી શકાય. કારણ કે આ યુવાને છેલ્લે આપણે જોયું કે એને માર્યો નથી, એટલે કે વોરિયરને નથી માર્યો. કેમ નથી માર્યો? તો એણે એવો જવાબ આપ્યો હતો કે હી હેડ લર્ન્ટ લોટ ફ્રોમ હિમ. એ એમની પાસેથી ઘણું બધું શીખ્યો છે અને એટલા માટે હી ઇઝ હિઝ ટીચર. એ હવે એના ટીચર છે અને ટીચરને મારી શકે નહીં. હાઉ કેન હી કિલ હિમ? એ કેવી રીતે એને મારી શકે? તો આમ આપણે આ સ્ટોરીમાંથી યોદ્ધાની, એના થકી થયેલી ભૂલની, એના દ્વારા કરવામાં આવેલ પ્રાયશ્ચિત, બદલો લેવા આવેલ યુવાનનું એની સાથે રોકાવું, એના દ્રઢ જે ડિટર્મિનેશન છે, વર્ક તરફ એની જે કાર્યની જે એની પદ્ધતિ છે, જે મહેનતથી ઇમ્પોસિબલ ટાસ્ક, જે પ્રથમ નજરે અશક્ય દેખાય એવું કાર્ય કરી અને એ આ ગામને જોડવાનો જે પ્રયાસ કર્યો છે અને એના પ્રયાસોથી અભિભૂત થઈ, એના પ્રયાસોથી પ્રભાવિત થઈ અને આ છોકરો જે બદલો લેવા આવ્યો હતો પિતાનો, એ પણ એના કામમાં જોડાય છે, મદદ કરે છે અને અંતે બંને જણા આ ગામને વિશ્વ સાથે જોડવામાં સફળ થાય છે. અને ત્યારબાદ પેલા યુવાનને વોરિયર થકી કહેવામાં આવે છે કે તું હવે મને મારી શકે છે. ત્યારે વોરિયરને પેલા યુવાનનો જવાબ મળે છે કે તમારી પાસેથી હું ઘણું શીખ્યો, ભલે તમે મારા પિતાના મારતલ એટલે કે મારનાર છો, પણ તમે હવે મારા ગુરુ છો અને હું મારા ગુરુને મારી શકતો નથી. આમ કહી આ છોકરો જતો રહેશે. તો આ બંને જે રીતનો આજે અભ્યાસ કર્યો છે આપણે, એ બંને રીતને સારી રીતે અભ્યાસ કરી એમાંથી જે પૂછેલા પ્રશ્નો છે, આ ઉપરાંત અગાઉ પણ કહ્યું એમ ટ્રુ ફોલ્સ અથવા તો ફિલ ઇન ધ બ્લેક્સના સ્વરૂપે પણ આ પ્રશ્નોને ફેરવી શકાય. તો સરળતાથી યાદ રહી જાય એવી આ સ્ટોરીઓને યાદ રાખી અને એ મુજબ પ્રશ્નોના આન્સર આપી શકો એવી તૈયારી કરવી. થેન્ક યુ.